જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. શું તમે જાણો છો કે અધિક માસ દરમિયાન આવતા 5 દિવસ તમારા આખા વર્ષની પૂજા અર્ચના જેટલું પુણ્ય આપી શકે છે? જી હા, અધિક માસની જે પવિત્ર એકાદશી આવી રહી છે 11 તારીખે, અને એ પણ કેવો સરસ મજાનો સંયોગ થાય છે કે 11 તારીખે અને 11. તો 11 તારીખથી લઈને 15 તારીખ સુધી, એટલે કે પૂનમ સુધી, આ જે પંચરાત્રિનું વ્રત કહેવાય છે એને, કે તમે આખો અધિક મહિનો ન કર્યો હોય પણ 11થી લઈને પૂનમ સુધી જો તમે વ્રત કરો તો ઘણું બધું આખા અધિક મહિનાનું તમને પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. પંચરાત્રિ જે વ્રત છે એ હિન્દુ ધર્મમાં, ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં અને ગુજરાતના ઘણા પરિવારોમાં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું એક પવિત્ર વ્રત છે. આ વ્રત મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અથવા સત્યનારાયણ ભગવાનની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. આ જે વ્રત હોય છે એ નામ પ્રમાણે જ 5 રાત્રિ એટલે કે 5 દિવસ સુધી ચાલે છે. વ્રત જે છે દર 11થી લઈને પૂનમ સુધી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સામાન્ય દિવસો કરતાં અધિક માસમાં કરેલી ભક્તિનું ફળ 10 ગણું વધારે મળે છે. પણ આ વ્રતમાં માત્ર ઉપવાસ કરવાનો જ નિયમ છે કે પછી બીજી કોઈ ખાસ વિધિ પણ છે? પૂજા કરતી વખતે કંઈ ભૂલ ન કરવી જોઈએ, અને આ 5 દિવસ દરમિયાન કયો એક ચમત્કારી ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે? આ બધી જ વિગતો આજે આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. વિડીયોના અંતમાં હું તમને એક એવો ખાસ મંત્ર પણ જણાવીશ કે જેનાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. મિત્રો, આ જે પંચરાત્રિ વ્રત જે છે એ શું છે? અધિક માસ એ ભગવાન પુરુષોત્તમનો મહિનો છે. આજથી એટલે કે અધિક માસની 11થી શરૂ કરીને પૂનમ સુધીના 5 દિવસને પંચરાત્રિ કહેવામાં આવે છે. આ 5 દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ વ્રત પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસોમાં આવતું હોવાથી આખા મહિનાની ભક્તિનું ભાથું આપણને આ 5 દિવસમાં મળી જાય છે. હવે આપણે જાણીએ કે વ્રતના મુખ્ય નિયમો કયા છે, એની પૂજા વિધિ શું છે. પહેલું, વહેલા ઉઠી સ્નાન અને સંકલ્પ. રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ભગવાન પુરુષોત્તમ સામે હાથમાં જળ રાખીને પંચરાત્રિ વ્રતનો સંકલ્પ લો. તુલસી પૂજાનું અદ્ભુત મહત્ત્વ. ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે. આ 5 દિવસ રોજ સવારે અને સાંજે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. ભગવાનને જે પણ ભોગ ધરાવો તેમાં તુલસીનું પાન ચોક્કસ મૂકો. ત્રીજું, દીપદાન. સૌથી મોટો ઉપાય. પંચરાત્રિ દરમિયાન ઘરના મંદિરમાં, તુલસી પાસે, શક્ય હોય તો નજીકના વિષ્ણુ મંદિરમાં દીપદાન કરવું જોઈએ. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આહાર માટેના નિયમો. આ વ્રત દરમિયાન ઘણા લોકો એકટાણું કરે છે અથવા માત્ર ફરાર કરે છે. જો તબિયત સાથ ના આપતી હોય તો સાત્વિક ભોજન લઈને પણ તમે ભક્તિભાવથી આ વ્રત કરી શકો છો. આ દિવસોમાં ડુંગળી, લસણ કે તામસિક ખોરાકથી બિલકુલ દૂર રહેવું. વ્રતની પૂર્ણાહુતિ. 5મા દિવસે એટલે કે પૂનમના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે તે દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવી, બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન અને વસ્ત્રનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. આનાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું પૂજા વિધિ, કેવા નિયમો છે, વ્રતની પૂર્ણાહુતિ કેવી છે, ઉજવણું કેવું છે, અને પહેલાં જે સ્ટાર્ટિંગમાં મેં કહ્યું કે એક એવો મંત્ર, બરાબર, અને વિડીયોની શરૂઆતમાં જે કીધું હતું તો એ 5 દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુના આ ચમત્કારી મંત્રની માળા ચોક્કસ કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ પુરુષોત્તમાય નમઃ. જે પુરુષોત્તમ ભગવાનનો મહિનો ચાલુ છે તો ઓમ પુરુષોત્તમાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એની માળા કરવી જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આશા રાખું છું કે અધિક માસના પંચરાત્રિ વ્રતની આ માહિતી તમને ઉપયોગી લાગી હશે.
ભગવાન પુરુષોત્તમ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ સરસ ધાર્મિક અને શૈક્ષણિક માહિતીઓ માટે આપણી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ આગલા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.